કરશન તો બહાર ગયો. શું થયું તે વેલજીબા? કાકાને પેચોટી ખસી જઈએ. પેચોટી કશી દીયા? ઓહો. તે શું થાય? અલ્યા પેટમાં મારી બેટી ઓકળ્યો આવે ને રહેવડાતું નહીં જબરજસ્ત દુખ. આ તો રેવરાતું ના તો શું કરવા તા હવે પડી રહ્યા અમે કોઈ કોમ ના નહીં નીકળી ગયો કે તાણ હવે અલ્યા તને 80-50 લાખ મને નહીં રહેવડાતું લે સમજતો જ કરશન. કરશન પેચોટી કરાવીએ કરશન જોડે? ઓલ્યા પણ કરશન તો બહાર ગયો હે યાર. હવે એ તો કઈ આવે શું ખબર પડે? કા રાતી બટાકા પૂરી ગોટા ભજીયો બધું ભર્યું ને એટલે દુખાયા બધું. તો ડોહે ભરવા માપ રાખતો નહીં ને તે ઓ પેચોટી તો હિંમત હું હોય તે કરશન ના કર કોઈ ના લ હું કરી દઉં. તને આવડે? આવડે એટલે અલા આમાં તો શું મોટું કોઈ સર્જરી કરવાની છે બાયપાસ તે મને ના આવડે વાત કેવી કરો એ કરશન જોડે રહીને એટલું તો શીશો હું એ પેચોટી તો હાલ હમણાં સમ દઈને સમ કરી દઉં તમારી. સાચું કોઈ ને? ઓવા જો ઓવા ઊંઘી જો ઊંઘવાનું આવે તો ખબર હે ને? હા એ ખબર ને હું બોલો ખરું. હા તો પછી ત્યાં હું તો હાલ તમારી પેચોટી ફટાફટ ને સટાસટ. અરે ટીકલા જો વાપસ તું પેલી બાજુ જતા મૂઢાના ભાગમાં મૂઢું દબાઈ દે નાક દબાઈ દે. નાકે દબાઈ દઉં. હા બે હંગાત. અલ્યા દીપલા મોટું નાખું શ્વાસ કેવી રીતે હોય? એવું હા તો નાક ખુલ્લું રાખજે મૂઢું દબાવજે. ઉભા રહેજો પેચોટીમાં કેવું આવે આમાં ખબર હે વેલજીમાં કોઈ આવતું નહીં લ્યા ત્યાં ખસીને જઈએ ચોકણ. એ મને નહીં ખબર પણ દુઃખ હા એટલે હું ગમે ત્યાં થઈ છે મારી હારી ધઢેડી લેતા હોય તમારે જો હશે એકમ ફિટ કરી લેતા હોય બરાબર જો પગ સીધા રાખવા પડે આવું કરતો તો કરશા. હવે એ યાદ નહીં રહ્યા. હા તો આવે તો એ આજો આજો શું થયું? આ મારું બધું અધર થઈ ગયું. અધર થઈ ગયું એ તો કરવું પડે યાર. પેચોટી હોય પેચોટી ના આ બધા કનેક્શન હોય તો આ બધા ઓમથી ઓમ જતા હોય એટલે જોવું પડે લેવલ. આ ગોટા જોજો ગોટા. તું આ બાજુ આમ આવતો રહેજે આગોદા આજ તો કરી નાખું પેચોટી તમારી જો હોયથી ધઢેડી લેતા હું એને ફિટ કરી દઉં. તે હલી જ રચી કેટલી વાર હલી જાય આવી રીતના? અલ્યા ઘડીએ મારી બેટી સટકી જાય છે. ઘડીએ સત્ય તો કોઈક મિસ્ત્રી બોલાવીને ફિટ કરાવી દો માં શિલ્યો બિલ્યો ઠોકાઈ દેવાનો હોય પારામાં આખો દા હાની હલા. અલ્યા તું હાલ ફિટ કરવાની કર કે આ ઉભા રહ્યો હાલ તો બૂમો પાડો હલ્યા. અલ્યા દુઃખા છે લે આવી રીતે થાય. ઓવા લોટ બધવો પડે તો લોટ વધે હું જોઉં એટલે જે બાજુ પડી એ મારી હારી હોજવી પણ આ તો બૈડા જતી રહી હોય એટલે હું ચેક કરી પેટમાં તો નહીં ને એવું ઓવા હોય હોય સાઈડમાં બૈડા જીવે બધું ચેક કરવું પડે આ તો વગાડવાનું આવે ઉભા રહ્યો આ મારું આમ તમારે તો ઢોલ જેવું હોય પેટમાં મજા આવે વગાડવાની. અલ્યા વગાડવાનું નહીં જે મારે ટોટલે બેઠો રે મોર કે આ બોલે મારે ટોટલે બેઠો રે મોર કે આ બોલે. અલ્યા મારો જીવ જાય છે તને ઘરમાં ઉકળે છે. અલ્યા પણ મને હારો ઢોલ લાગ્યો તો મજા આવી વગાડવાની. ઉભા રહેજો. અરે વેલજીબા તમે તો પ્રેગ્નેન્ટ છો? અલ્યા મોટો દી પ્રેગ્નેન્ટ હોય લે. તો મને અંદર અવાજ આવે. આમાં જે તો હારું મારું બધું કાલનું પેલું ખાધેલું હોય ને હા. તે ઈનો પીધો સોડા પીધી તે અંદર પેટમાં ઘૂળ બોલાવ. અચ્છા એનું ગુરુ બોલાય એમ? હા હું તો કીધું મેં અંદર આ મત તો અટવાઈ ગયો. હા કશો વાંધો નહીં તે એમાં શું ટેન્શન લો હઈ યાર તમારી હાલ પેચોટી હમણાં હાલ છે બાજુ છે મારી હારી હોય બૈડા કરે એટલે આ વેલજીમાં આ બાજુ કોક રેખાય તો હા ઢચ્ચા જેવું આ ઉભા રહેજો એકની ફેટા હમણાં હાલીને હોયથી સીધી હોય એ આવી જઈ અલ્યા મરી ગયો. શું થયું ના આવી આટલા મારી હારી તો જાય હ અલ્યા ટીકલા ઉભા રહ્યો હાલ તમારી નહીં આવે હા મારો તમે ઉભા રહ્યો હાલ જ જો હાલ તમારી પેચોટી હમણાં જો અલ્યા આવું કરે લ્યા. આ હળગાવું છું હવે અલ્યા ઈ ના કે લ્યા. અને હળગાઈએ પેલો લોટો મેલી અને પછી ખેંચવામાં કોક એવું કરશન કરતો બધાને તે મૂકી દીધું લાવ હું કરવા એટલે દિવાળી ઓલવાઈ દઈ યાર તમે હળખા ઊંઝા રહ્યો હાલ અલ્યા હમણાં ટીકલા મને લઈ જાવ તો આપણું મારી નાખશે લ્યા. એટલે ચોકર પર ઉભા રહ્યો તમારા પેટોટીનું ગોઠવી નાખો હું હાલ જ લ્યા. અલ્યા મારા પેટોટી નહીં કરાવી લ્યા. અલ્યા વેલજી ભાઈ તમે ઓમ કરશો નહીં તમે અલ્યા મારી આ ડોહો જતો રહે તો રાખશે કોણ? તો પણ હવે રહીને ડોહાનો હું મતલબ ભાઈ હતા અલ્યા એ આવો વેલજીભાઈ. અલ્યા મારે નહીં આવું આયો તો પણ નહીં આવું. ચમ હું થયું? અલ્યા પેટ્રોટી કરાવી હતી પણ આ મારે પેટ્રોટી કરી મારું મન દોડ તે એને શું આવડે હ? એવું હોય. ઓ લેવડો હું કરી નાખું એડો. મારા બાપા હવે પેટ્રોટી નહીં કરાવી હું દવા કોને જોઈ દવા કોને ખાતા પડે મરી ગયો પણ હવે હાથ પછી આવી રીતે કોઈના પર પેટ્રોટી નહીં કરાવી. અલ્યા કરી નાખું લ્યા. અલ્યા મારે નહીં કરવી લ્યા એટલે કેટલા
કોઈ બીજું કરીને આયા લાગે ડો તે તું કરતો તો કોઈ નહીં હું કઈ શીખો યાર પેચોથી કીધું ડોહા ના જો હવે ડોહા તો એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી બરાબર કીધું આડું અવડું થશે તો હોતો નહીં તો હું એ શીખવા ટ્રાય કરતો હતો ભાઈ એટલે અમો કોકને મારી નાખે તું તો પણ મરી જાય ડોહાનો અમે શું મતલબ હા જવાના તો શું હવે 2-4 મહિનામાં કીધું લાય શીખવું એ સર તારે શીખવું હોય તો પહેલા હું કરતો હોય એટલે બાજુમાં રહી શીખવાનું હા એ શીખતો તો પણ હાથે તો કરવું પણ પ્રેક્ટિકલ તો આવું જો કે યાર તું એવું યાર કરશે તું મારી નાખે કોક ના આવી તા થોડું આડું અવડું થઈ ગયું મિસ્ટેકો ડો બચી જ જશે ને કોઈ વધારે નહીં કરી હું તો બુજેડીઓ ખાસું બધું છોડી નાખ્યું અમે આવું ના કરાય લે કોકને એને તકલીફ થતી હોય એનું મન જોણતું હોય સારું હેડ હવે કોઈ સારું ગરાક આવે એટલે શીખવાડીએ હવે સારું હા